મામડિયા ચારણની 7મી દીકરી જાનબાઈ, સાતેય બહેનોમાં સૌથી નાની, આજે ભક્તોના દુઃખ દૂર કરે અને એમાં ખોડિયાર તરીકે પૂજાય. જ્યારે આ સાતેય બહેનો આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને જાનબાઈ અને એમનો ભાઈ મેરખ્યો, જ્યારે એ ભાઈ મેરખ્યાને સાપ કરડ્યો ત્યારે આ આવડ કહે છે કે જાનબાઈ તું જા અને પાતાળ લોકમાંથી ભાઈ મેરખ્યા માટે અમૃત લઈને આવી. પણ જોજે જાનબાઈ, મોડું કરતી નહીં, સૂરજ આથમે નહીં પેલા આવી જાજે. જાનબાઈ જટ જાય છે પાતાળ લોકમાં ભાઈ મેરખ્યા માટે અમૃત. ત્યારે રસ્તામાં સિંહથી ગાયોના ટોળાની રક્ષા કરવામાં જાનબાઈને મોડું થઈ જાય છે અને સૂરજને આથમવાનો સમય થઈ જાય. ત્યારે આ આવડ સૂરજને આથમવાથી રોકી રાખે છે. પછી જ્યારે જાનબાઈ અમૃત લઈને પાછા ફરે છે ત્યારે એમને રસ્તામાં ઠેસ વાગે છે. ખોડાતા ખોડાતા જાનબાઈ ઘરે પાછા ફરે છે. એમને આવતા જોઈ આ આવડમાં કહે છે કે ખોડી, આટલું મોડું કાં કર્યું? તારી હાટું મારે સૂરજને રોકવો પડ્યો. આ સાંભળીને જાનબાઈ રિસાઈ જાય છે. પછી